લાવ્યાની વાર્તા. લાવ્યા અને સોનેરી પંખી. એક સુંદર સવારે લાવ્યા જંગલમાં રંગબેરંગી ફૂલો વીણવા ગઈ હતી. ચાલતા ચાલતા તેને એક ઝાડ નીચે એક અદ્ભુત સોનેરી પંખી દેખાયું. તે પંખી પાંખમાં ઈજા થવાને કારણે ઉડી શકતું નહોતું. લાવ્યાને તેના પર ખૂબ દયા આવી. તેણે તરત જ પોતાની પાસે રહેલા પાણીના કુંજામાંથી પંખીને પાણી પીવડાવ્યું અને જંગલના જાદુઈ પાન લાવીને તેની પાંખ પર પાટો બાંધ્યો. લાવ્યાએ આખો દિવસ તે પંખીની સેવા કરી. સાંજ પડતા જ પંખી અચાનક ચમકવા લાગ્યું. તે કોઈ સાધારણ પંખી નહીં, પણ જંગલનું રક્ષક પંખી હતું. પંખીએ પોતાની પાંખો ફફડાવી અને આકાશમાં ઉડવા લાગ્યું. જતાં જતાં તેણે લાવ્યાને એક ચમકતો પથ્થર ભેટમાં આપ્યો. આ પથ્થર એવો હતો કે જ્યારે પણ લાવ્યા તેને હાથમાં પકડીને કોઈ ઈચ્છા માંગતી, ત્યારે જંગલના બધા પ્રાણીઓ તેની મદદ કરવા દોડી આવતા. તે દિવસથી લાવ્યા અને સોનેરી પંખી પાક્કા મિત્રો બની ગયા. બોધ: પ્રાણીઓ પ્રત્યેની દયા હંમેશા આશીર્વાદ બનીને પાછી આવે છે.